સુરત શહેરના લિંબાયતમાં કાપડ દલાલ આલોક અગરવાલની હત્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ કરીને ગુનેગારોના નામોની યાદી કરી લિંબાયત વિસ્તારમાં તેમના ઘરે કડક ચેકિંગ કર્યું. સુરતના સંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયતમાં છેલ્લા કેટલાય સમયથી વધી રહેલી ગુનાખોરી અને અસામાજિક ગતિવિધિઓને ડામવા માટે લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલમાં જ કાપડ દલાલની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને ગુનેગારોને કાયદાનો દર બતાવવા આ કવાયત શરૂ કરવામાં આવી. રાત્રે પોલીસ સંગમ સર્કલથી લઈને મીઠી ખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કોમ્બિંગ દરમિયાન ખાસ કરીને અસામાજિક તત્વો અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોના રહેઠાણો ઉપર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં લગભગ 20થી વધુ ગુનેગારોના નામ સામેલ હતા. આ ગુનેગારો મારામારી, લૂંટ, ચોરી, હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસની અલગ અલગ ટુકડીઓ યાદીમાં સામેલ ગુનેગારોના ઘરે એક પછી એક જઈને ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગમાં સલમાન લસ્સી, આઝાદ ચોક પતરાની ચાલ, સોયબ સિટી બેઠી કોલોની અને ઉમરસા બેઠી કોલોની સહિતના વિસ્તારોમાં મોટા ગુનેગારોના ઘરોની પર તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં, પણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ ગુનેગારોને ઘર ઘર જઈ તેમના ઘરોમાં, અગાસીઓમાં, ધાબામાં ઉપર ચડીને તપાસણી કરી અને પૂછપરછ કરી. અસામાજિક તત્વના ઘરે પોલીસની તપાસથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસની આ અચાનક કાર્યવાહીથી ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે આ રાત્રિ કોમ્બિંગનો મુખ્ય હેતુ ગુનેગારોને અંકુશમાં રાખવાનો અને અસામાજિક તત્વોને કાયદાનો ડર બતાવવાનો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. જે ગુનેગારો હાલમાં ફરાર છે તેમને ઝડપી પાડવા માટે પણ પોલીસે કવાયત શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.